नमस्कार, सिटी न्यूज़ में आपનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં એક સોનીએ બીજા સોનીને છેતર્યા। સોનીએ જાતે જ પોતાની આપવીતી કહી સંભળાવી। ભરૂચ જિલ્લામાં 1357 બૂથો અને શક્તિ કેન્દ્ર પર મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું। પીએમ નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014ના રોજ દશેરાના અવસર પર મન કી બાત શરૂ કરી હતી। અંકલેશ્વર ઓએનજીસી દ્વારા એનર્જી બચાવ અંતર્ગત સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરાયું। સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ પખવાડિયાનું આયોજન કરાયું। એસેટ મેનેજર સહિતના અધિકારીઓ જોડાયા। તારીખ 1 મેથી 5 સેવાશ્રમ અને શક્તિનાથ સુધીનો રસ્તો 1 માસ સુધી વન વે। નગરજનોને 1 મહિના સુધી અવરજવર અંગે असुविधा રહે તેવી સંભાવના। હાલમાં ભરૂચમાં એક ખૂબ ચર્ચાસ્પદ કિસ્સો બની ગયો છે, જેની ચર્ચા સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે, જેમાં એક સોનીએ બીજા સોનીને છેતર્યા હતા। ભરૂચમાં એક સોનીએ બીજા સોનીને છેતર્યો હોય તેવો કિસ્સો બન્યો છે। સોનીઓની દુનિયા અનોખી હોય છે। સોના ચાંદીના દાગીના કેવા છે અને વાસ્તવમાં કેટલી કિંમતના છે તે તો માત્ર સોની જ કહી શકે। તેવામાં હાલમાં એક ખૂબ ચર્ચાસ્પદ કિસ્સો બની ગયો છે, જેની ચર્ચા સમગ્ર જિલ્લામાં ચાલી રહી છે। આ કિસ્સામાં એક સોનીએ બીજા સોનીને છેતર્યા હતા, જેમાં છેતરાયેલ સોનીએ જણાવ્યું હતું કે હું તપસીભાઈ સોની ચકલા જૂના બજારમાં રહું છું। મારી દુકાન સિદ્ધપણ ગામમાં છે 20 વર્ષથી। હું પોતે જ કારીગર છું। 20 વર્ષથી સોના ચાંદીના ગયણા દાગીના મેં બનાવું છું। હવે એને વધુ કામ આવતા મેં જીતુ સોની લાલ બજારમાં જ્વેલર્સ આવેલું છે તેને મેં નાઇક્સના દાગીના સોના ચાંદી જીતુભાઈ સોની રમેશભાઈ સોની પાસે બનાવેલા 916ના દાગીના। એની અંદર મને શંકા જતા મેં પાછું લેબોરેટરી ટેસ્ટિંગમાં ચેક કરાવ્યો। તેની અંદર ખોટું રિપોર્ટ આવેલું છે। રિપોર્ટ આપ્યો છે મને। કઈ રીતે તમને ખબર પડી? બીજે લેબોરેટરી ટેસ્ટિંગમાં ચેક કરાવ્યો તેની અંદર ખોટું રિપોર્ટ આવ્યો। બિલકુલ ને આને ખોટું સર્ટેલું છે। કોણ સર્ટિયા? છોટું જીતુભાઈ સોનીએ। હવે એની અંદર બિલકુલ 916ના દાગીના નથી અને અમે એને હંમેશ 916ના દાગીના સોનું આપેલું છે। અમે બીજે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જતા પડી છે। કેટલો તફાવત આવ્યો એની 83% આવેલું છે, જબકી એની 80% હોવું જોઈએ છે। ગયા તો એને મને જીતુભાઈ પાસે બી ગયો અને હોલમાર્કિંગ સેન્ટરમાં બી ગયો છે। શું નામ છે? હોલમાર્કિંગ સેન્ટર સરફરાજ સર નામ છે એનું, હોલમાર્કિંગ સેન્ટર વાળાનું। અને પહેલાંનું નામ છે સુંદર જ્વેલર્સ વાળાનું જીતુભાઈ સોની। જીતુભાઈ સોની દાગીના બનાવે છે, હોલમાર્કિંગ સેન્ટર વાળા કાઢે છે। બંને આ મિલીભગત થઈને મને ખોટું રિપોર્ટ આપ્યો। મારા દાગીના આજે ખોટા બનાવેલા છે તે તું પાછું લે ને મને એને બદલેમાં મને પાછું સોનું આપી દે। તે એને મને ધમકી આપી કે તું બીજાની દુકાન પર ચડતો નથી। મેં એને પોલીસ ફરિયાદ કરી। એને મને એવું કીધું છે કે ગમે તે થાય તે કરી લે, જે થાય તે કરી લે, મેં તું પહોંચી વળીશું, મારી પાસે પૈસો છે। રિપોર્ટ સાચું છે, ખોટું નથી। તમે થાય તે કરી લો કે નહીં અહીંયા બીજા આવશે તને મારી દઈશ। મારી પાસે બધું બહુ પૈસા, તું કશું કરી શકતો નથી। કહ્યો કે ભાઈ આ તારા જે ખોટા દાગીના સિક્કા મારેલા છે એ તો પરથી લઈ લે ને મને સોનું મને પાછું આપી, ફરતી બનાવીને આપણે પાછું કસ્ટમરને છૂટા કરીએ। હવે એ જોવું રહ્યું કે આજે નહીં તો આવતીકાલે આ કિસ્સો પોલીસના ચોપડે ચડશે કે કેમ, અને ગુનાની તપાસમાં ભલભલી ચોંકાવનારી બાબતો પણ સપાટી પર આવે તેવી સંભાવના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો આજરોજ રવિવારે 100મા એપિસોડને ભરૂચના ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા માટે મેગા આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ ખૂબ લોકપ્રિય બન્યો છે। વડાપ્રધાને તારીખ 3 ઓક્ટોબર 2014 દશેરાના પર્વના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો। આજે માત્ર દેશ નહીં પરંતુ દુનિયામાં વસતા ભારતીયોમાં પ્રધાનમંત્રી મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 100મા એપિસોડને યાદગાર અને અવિસ્મરણીય બનાવવા માટે મોટા પાયે આયોજન કરાયું હતું। ભરૂચ જિલ્લાના તમામ 1357 બૂથો પર મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને નિહાળવા, સાંભળવા તેમજ માણવાનું આયોજન કરાયું હતું। સાથે દરેક શક્તિ કેન્દ્ર ઉપર પણ મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા જોડાયા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, અન્ય આગેવાનો, પદાધિકારીઓ સહિતના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પણ ડીએસપી, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, सब ઇન્સ્પેક્ટર તથા અન્ય પોલીસ કર્મીઓએ પણ પ્રોજેક્ટ તથા ટેલિવિઝન સેટ પર પ્રધાનમંત્રીના સીમા ચિહ્નરૂપ મન की बात कार्यक्रमने निहाळ्यो હતો। हर एपिसोड में देशवासियों की सेवा और सामर्थ्य ने दूसरों को प्रेरणा दी। इस कार्यक्रम में हर देशवासी
दूसरे देशवासी की प्रेरणा बनता है। एक तरह से मन की बात का हर एपिसोड अगले एपिसोड के लिए जमीन तैयार करता है। मन की बात हमेशा सद्भावना, सेवा भावना और कर्तव्य भावना से ही आगे बढ़ा है। आज़ादी के अमृत काल में यही पॉजिटिविटी देश को आगे ले जाएगी, नई ऊंचाई पर ले जाएगी। અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઓએનજીસી કોલોની ખાતે એનર્જી બચાવ અંતર્ગત સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરાયું હતું। અંકલેશ્વર ઓએનજીસી દ્વારા એનર્જી બચાવ અને નેટ ઝીરો પેદા કરવાના જનજાગૃતિ અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ 2023 પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉર્જા બચાવવા અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઓએનજીસી કોલોની ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની અધ્યક્ષતા હેઠળ સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયક્લોથોન અને વોકેથોનમાં ઓએનજીસીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેને એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે અને અંજલિ ગોખલે પ્રસ્થાન કરાવી સાયક્લોથોન અને વોકેથોનમાં જોડાયા હતા અને કોલોનીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। इसका उद्देश्य मुख्य रूप से देश के सरकार के दिशा निर्देशों के अनुसार ऐसा है कि हम सब लोग एनर्जी के बचाव के प्रति सतर्क रहें, सब लोगों को इसमें शामिल करें और साथ ही साथ नेट ज़ीरो के लिए हमारे देश की जो कमिटमेंट है उसके ऊपर भी सबका ध्यानाकर्षण करें। हमारा देश एक डेवलपिंग कंट्री है और डेवलपिंग कंट्री में एनर्जी की रिक्वायरमेंट मैक्सिमम होती है। इस मैक्सिमम एनर्जी रिक्वायरमेंट को हम दो तरीक़ों से पूरा कर सकते हैं, एक जनरेशन के थ्रू और दूसरा है बचाव के साथ उसका जुडिशियस यूज़ करके। जनरेशन के लिए जब भी हम एडिशनल एनर्जी को जनरेट करेंगे तब वो कार्बन इंटेंसिव होने के कारण निश्चित रूप से अपने फुटप्रिंट छोड़ेगी और कार्बन का हमारा जो CO2 और अदर ग्रीन हाउस गैसेस का जो उत्पादन और जो एनवायरनमेंट में रिलीज़ करने को मिनिमाइज़ करना है उसके प्रति हम लोग जागरूक रहेंगे तो उसको मिनिमाइज़ कर पाएंगे। सो जनरेशन हम कम से कम करें और अधिक से अधिक बचाव करेंगे तो ये जो एडिशनल एनर्जी रहेगी वो डेवलपमेंट के काम में आएगी। हम सब जानते हैं कि कुछ वर्ष पहले जब हम लोग फ्लोरोसेंट बल्ब यूज़ करते थे तब तक देश में उजाले के लिए जितनी भी एनर्जी की ज़रूरत पड़ती थी वह LED बल्ब आने के कारण बहुत कम हो चुकी है। इस तरह की छोटी छोटी चीज़ें हैं जो हम सब लोग यदि मिलकर करते हैं तो कलेक्टिवली उसका इम्पैक्ट एक लार्जर स्टेज पे पड़ता है। ભરૂચ નગરનો મુખ્ય રસ્તો એવા 5 બત્તીથી સેવાશ્રમ અને શક્તિનાથ સુધીનો રસ્તો હેવી પેવર બ્લોક નાખવાનો હોય તારીખ 1 મેથી 1 માસ માટે વાહન વ્યવહાર માટે વન વે જાહેર કરવામાં આવ્યો છે। ભરૂચના સેવાશ્રમ રોડ પર તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા દર વર્ષે સર્જાતી હોવાના પગલે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે સેવાશ્રમ રોડ તરીકે જાણીતા એવા આ નગરના મુખ્ય રસ્તા પર પેવર બ્લોક અને આધુનિક ગટર વ્યવસ્થા ઊભી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિર્માણ અંગે 5 બત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ જવાનો રસ્તો વન વે કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ભરૂચ નગરના 5 બત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ સુધીનો આશરે 900 મીટર લાંબો માર્ગ સોમવારે તારીખ 1 મેથી 1 મહિના માટે પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈ વન વે જાહેર કરવામાં આવ્યો છે, જે અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। વરસાદની ઋતુમાં સેવાશ્રમ રોડ પર વર્ષોથી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી વેપારીઓ, દુકાનદારો, વાહન ચાલકો અને રાહદારીઓએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વર્ષો જૂની આ ખૂબ જટિલ કહી શકાય તેવી સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે આ માર્ગ હેવી પેવર બ્લોકનો બનાવવા નિર્ણય લેવાયો હતો, જેનું ખાતમુહૂર્ત ફેબ્રુઆરીમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। 900 મીટરનો આ રસ્તો આશરે ₹3 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, તેથી આ માર્ગ ભરૂચનો સૌથી મોંઘો માર્ગ સાબિત થશે। આ નવા માર્ગમાં વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવાઈ છે। આ માર્ગ પર હેવી પેવર બ્લોક બેસાડવા માટે અને રસ્તો વન વે કરવા માટે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ E ડિવિઝન PIનો અભિપ્રાય લેવાયો હતો। ત્યારબાદ જિલ્લા નિવાસી કલેક્ટર NR ધાંધલ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે। 5 બત્તીથી સેવાશ્રમ થઈ શક્તિનાથ રેલવે ક્રોસિંગ સુધીનો માર્ગ 1 મેથી 31 મે સુધી વન વે કરાયો છે, એટલે કે 5 બત્તી તરફથી લોકો આ માર્ગ પર થઈ શક્તિનાથ આવી શકશે, જ્યારે શક્તિનાથથી 5 બત્તી જવા ગીતાપરક થઈ સિવિલ રોડ થઈ પસાર થઈ શકશે। આમ 1 મહિના માટે ભરૂચનો સતત વાહનો અને રાહદારીઓની અવરજવર ધરાવતો રસ્તો વન વે કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય તેવી સંભાવના જણાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના રવિવારે 100મા એપિસોડને અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા માટે મેગા આયોજન કરાયું હતું, જેમાં 26 જેટલા બૂથો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમને નિહાળવામાં આવ્યો હતો। દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈક અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો।
તેઓની લોકપ્રિયતાના કારણે આજે માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયામાં વસતા ભારતીયોમાં પ્રધાનમંત્રી મોદીની મન કી બાતનો કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા મન કી બાતના 100મા એપિસોડને યાદગાર બનાવવા અને અવિસ્મરણીય બનાવવા માટે મોટા પાયે આયોજન કરાયું છે. શહેરના 46 બૂથો પર મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડને નિહાળવા તેમજ સાંભળવા અને માણવાનું આયોજન કરાયું હતું. રામકુંડ તીર્થધામ ખાતે પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકા શાસક પક્ષના નેતા સુધીર ગુપ્તા, ગણેશ અગ્રવાલ, યુવા મહામંત્રી સંજય પટેલ, નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો તેમજ આગેવાનો સહિત કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો. આજરોજ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેરમાં કુલ 52 બૂથમાંથી કુલ 46 બૂથમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 100મો મન કી બાતનો કાર્યક્રમ 46 બૂથમાં જવા થઈ રહ્યો છે. ત્યારે આજરોજ રામકુંડ ખાતે બૂથ નંબર 123માં નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તા તેમજ નીતિનભાઈ વકીલના હાજરીમાં સૌ 50થી વધુ કાર્યકર્તાઓએ આજનો મન કી બાતનો 100મો એપિસોડ સાંભળ્યો છે. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મન કી બાત થકી જે સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે તેવા અનસંગ હીરોને એ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ત્યારે વિશ્વના સૌ વડાપ્રધાનશ્રીઓ પણ આ મન કી બાતના કાર્યક્રમને સરાહનીય કામગીરી તરીકે વખાણ્યો છે. ત્યારે હું નરેન્દ્રભાઈ મોદીજીને આજના 100મા એપિસોડ વતી હું અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી અને સૌ ચૂંટાયેલા સભ્યો થકી અભિનંદન પાઠવું છું. આજ રોજ મન કી બાત કાર્યક્રમમાં બોર્ડ નંબર 7 123 બૂથ નંબર રામકુંડ મંદિરે લગભગ 50 જેટલા કાર્યકર્તાઓ ભેગા થઈને મન કી બાત જે પ્રોગ્રામ શ્રી અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 8 વર્ષથી જે પ્રોગ્રામ નિયમિત થાય છે તે ઉપલક્ષમાં આજે 100મા એપિસોડમાં લગભગ 50 જેટલા કાર્યકર્તા અને એક પૌરાણિક મંદિર પણ છે તો અહીંયા વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે બૂથ નંબર 7ના બધા કાર્યકર્તા અને પ્રજાજનોને માર્ગદર્શન જે મેળવ્યો છે એના માટે અમે એવી શુભેચ્છા આપીએ છીએ કે આ જે માર્ગદર્શન મળ્યું છે એને આપણા જીવનમાં લાભાન્વિત કરે એવી અમે શુભેચ્છા આપીએ. અંકલેશ્વરના કોસંબડી ખાતે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત અને મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. પંચાયત ભવન ખાતે મન કી બાત કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત કાર્યકરો જોડાયા હતા. તેમજ કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સી ખાતે પાણીના બોરની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે નિર્માણ પામેલ નવનિર્મિત બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જે બાદ કોસંબડી ગામની રુદ્રાક્ષ રેસિડેન્સી ખાતે પાણીની વ્યવસ્થા માટે પાણીના નવા બોરની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. કોસંબડી ગામના પંચાયત ભવન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો કાર્યક્રમ ધારાસભ્યની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગામના આગેવાનો જોડાયા હતા. ગામના સરપંચ અજીત વસાવા, તાલુકા પ્રમુખ ભાજપ ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીના મન કી બાતના 100મા અધ્યાયનું નવીપુર પોલીસ સ્ટેશનમાં જીવન પ્રસારણ કરાયું હતું. પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના સરપંચો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 30મી એપ્રિલ 2023ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો 100મો અધ્યાય હતો, જેને દેશની વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓએ જાહેર જનતા સુધી પહોંચાડવા વડાપ્રધાનનો સંદેશ પહોંચે તે હેતુસર જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નવીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ KM ચૌધરીએ પણ નવીપુર પોલીસ સ્ટેશનમાં મોટા સ્ક્રીન પર જોઈ શકાય તેવું આયોજન કરાયું હતું. જેમાં નવીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા 33 ગામોના સરપંચો, આગેવાનો અને નવીપુરના મહાનુભાવો સહિત નવીપુર પોલીસ સ્ટેશનનો સમસ્ત સ્ટાફગણ હાજર રહ્યો હતો અને તમામે વડાપ્રધાનની વાતને શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી અને છેલ્લે પીએસઆઈએ હાજર મેદનીને આ અંગે વિશેષ સમજ આપી હતી. અત્રે ઉપસ્થિત સરપંચોએ કાર્યક્રમને આયોજિત કરવા બદલ નવીપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ નવીપુરના પીએસઆઈએ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રીજી મંદિર ભરૂચના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિર અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. સદર કાર્યક્રમમાં કાંકરોલી વડોદરાના વલ્લભકુળના બાવાશ્રી રવિકુમાર રક્તદાતાઓને આશીર્વાદ આપવા સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં 46 યુનિટ રક્ત અને 153 જેટલા લાભાર્થીઓએ આઈ ચેકઅપનો લાભ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા. સદર કાર્યક્રમમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી, પ્રમુખ જીતેન્દ્ર પટેલ, ગિરીશભાઈ પટેલ, ધર્મેશ મોદી તથા શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ આનંદભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભાતીગળ ભૃગુ કચ્છ એટલે કે ભરૂચની ભવ્ય ધરા પર 5મી વાર પધારેલ પદ્મભૂષણથી સન્માનિત શીલ, સદાચાર, સંસ્કૃતિના રક્ષક, પ્રભાવક, તેજસ્વી પ્રવચનકાર અને વિપુલ સાહિત્ય સર્જક 422 પુસ્તકોના રચયિતા પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબ ભરૂચમાં પધાર્યા છે. તેમની જીવન પરિવર્તન પ્રવચનમાળા અંતર્ગત પોતાની દિવ્ય, સચોટ, ધારદાર અને અસરદાર વાણીનો લાભ ભરૂચની જનતાને આપી રહ્યા છે. આ વ્યાખ્યાન તારીખ 29/4/2023 શનિવારના રોજથી તારીખ 5/5/2023 શુક્રવાર સુધી જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના પોતાની વાણીનો દિવ્ય લાભ શ્રી ગોડીજી જૈન મંદિર કમ્પાઉન્ડ પ્રીતમ સોસાયટી 1 ભરૂચ ખાતે સવારે 9 થી 10:15 કલાક સુધી આપી રહ્યા છે. ત્યારે આજે ઓપિનિયન વર્સિસ એક્સપિરિયન્સના વિષય ઉપરના વ્યાખ્યાનનો લાભ લોકોએ લીધો હતો. 4 ચીજનો અત્યારે લગભગ વાતાવરણમાં દુષ્કાળ છે. નંબર 1 સદવિચાર, નંબર 2 સત્સંગ, નંબર 3 સત્કાર્ય, નંબર 4 સત્ગ્રંથ. સમાજને પ્રભાવશાળી બનાવવો હોય આ 4 પરિબળની પ્રતિષ્ઠા કર્યા વિના સમાજ પ્રભાવશાળી બને તેમ નથી. એટલા વર્ષોના પરિવર્તનો દ્વારા, વિહાર યાત્રા દ્વારા જે પણ લોકો પરિચયમાં આવ્યા એમને આ 4 વાતો સાંભળવી પણ ગમી છે, અમલમાં મૂકવાના પ્રયાસ પણ કર્યા છે અને સફળતા મળતા એમના જીવનમાં રૂપાંતરણ પણ બહુ સારું એવું છે. ગુરુદેવ શ્રી જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરજી મહારાજ સાહેબ ભરૂચની અંદર આ 5મી વખત પધારી રહ્યા છે અને એમના પ્રવચનોની અને પ્રભુવીરના વચનોના એના વાણીથી ભરૂચની સાહિત્ય પ્રેમી અને શ્રવણ પ્રેમી જનતા ખૂબ જ પ્રભાવિત થાય છે અને આપણા આચરણમાં એમના શબ્દોને આચરણમાં મૂકીને પોતાનું જીવન પરિવર્તન પણ કરે છે. અને પોતે ભારતીય ગુજગુજની ભવ્ય ધરા ઉપર શીલ, સદાચાર, સંસ્કૃતિ અને સદાચાર સંસ્કૃતિના રક્ષક અને પ્રભાવક પ્રવચનકાર અને જેમના હસ્તક 422 પુસ્તકો લખાયા છે અને પોતે સરકારશ્રી તરફથી પદ્મભૂષણ વિભૂષિત છે. એવા મહાપુરુષનો વાણીનો લાભ આપણને 5 મે સુધી અહીંયા ભરૂચમાં મળવાનો છે. એ ગોડીજી પાસવાના જૈન મંદિર કમ્પાઉન્ડ, પ્રીતમ સોસાયટી 1, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, ગેટ નંબર 2. અને એ આટલા દિવસ બધી જ જનતાને ભરૂચની સમગ્ર જનતાને વિનંતી છે કે તે વાણીનો લાભ લઈ પોતાનું જીવન પરિવર્તન કરવામાં એમનો અમૂલ્ય ફાળો આપે. ગુજરાત રાજ્યમાં 100 જેટલા IAS ઓફિસરની રાજ્યની જુદી જુદી 10 નગરપાલિકામાં મુખ્ય અધિકારી પદે તાલીમ અર્થે નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકામાં IAS કલ્પેશકુમાર શર્મા 1 માસ માટે મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવી તાલીમ મેળવશે. ત્યારબાદ હાલના ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દશરથસિંહ ગોહિલ ફરી મુખ્ય અધિકારી તરીકેનો હોદ્દો સંભાળી લેશે તેમ જણાવવામાં આવ્યું છે. જાડેશ્વર ગામના પ્રવેશદ્વાર પર આવેલ સાંઈ મંદિરના 10મા પાટોત્સવનું આયોજન તારીખ 2 મેના રોજ કરવામાં આવ્યું છે. આવનાર તારીખ 2 મેના રોજ યોજાનાર સાંઈબાબા મંદિરના 10મા પાટોત્સવ નિમિત્તે સવારે 9 થી 5 હવન તેમજ મહાપ્રસાદી, સાંજે 35 કલાકે અને રાત્રે 9 કલાકે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં લોકગાયક ધર્મેશ બારોટ, દિવ્યા ઠાકોર અને ઘનશ્યામ કામથિયા રમઝટ બોલાવશે, જેનું આયોજન KGM વિદ્યાલયના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં તારીખ 9 એપ્રિલના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત સ્થાપના દિવસ આમ તો 1 મેના રોજ ઉજવવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરની પોદ્દાર વર્લ્ડ સ્કૂલ દ્વારા 29મી એપ્રિલના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળામાં ભણતા ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને શાળાના બાળકોએ પ્રાર્થના સભા ગુજરાતી ભાષામાં કરી હતી. તે ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ કેમ ઉજવવામાં આવે છે તથા કેવી રીતે ગુજરાત રાજ્યએ બાકી રાજ્યોથી અલગ થયું, મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાત રાજ્ય જે એક હતું તે ઉપરાંત કાઠિયાવાડ અને કચ્છનો ભાગ છે,
આ ઉપરાંત ગુજરાતનું સૌથી મોટું મેટ્રો શહેર કહેવાતા અમદાવાદ વિશે તથા સુરત વિશે, ગીરના અભયારણ્ય વિશે અને તે ઉપરાંત ગુજરાત રાજ્યના સૌથી મહત્ત્વના એવા કચ્છના રણ વિશેની વિગતો પૂરી પાડવામાં આવી હતી. તેમજ ગુજરાતમાં આવેલી નદીઓનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ ગુજરાતી પહેરવેશ જેમ કે ચણિયાચોળી અને તે ઉપરાંત કેડિયું તથા ધોતીમાં હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. સુરત જે હીરા ઉદ્યોગના શહેર તરીકે ઓળખાય છે તથા ટેક્સટાઇલ માર્કેટ તરીકે ઓળખાય છે તેના વિશેની માહિતી પરથી પણ વિદ્યાર્થીઓને અવગત કરાયા હતા. કચ્છની સફેદ રેતી અને તેનું મહત્ત્વ તથા કચ્છના રણની વિશેષતાથી વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતા. ગંગાને ઋગ્વેદમાં, યમુનાને યજુર્વેદમાં, સરસ્વતીને અથર્વવેદ અને મા નર્મદાને સામવેદ. મા નર્મદાનો જન્મદિવસ પ્રતિવર્ષ મહાશુક્લ સાતમના દિવસે નર્મદા મહોત્સવ મનાવવામાં આવે છે. જે કચ્છ જિલ્લાને પ્રખ્યાત બનાવે છે જે છે એમનું પોતાનું રણોત્સવ. રણોત્સવમાં દેશ વિદેશથી લોકો આવે છે પતંગ ચડાવવા માટે, જેમાં તરહ તરહની પતંગ હોય છે. અને જ્યારે રણોત્સવ ખતમ થઈ જાય છે રાત્રે તંબુની આગળ તાંબડું કરીને ઢોલક વગાડે છે. અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. જીઆઈડીસી પીઆઈ સહિત સ્ટાફ દ્વારા મોમેન્ટો આપી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્ત જવાનનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા અબ્દુલ કાદર મલેક વયમર્યાદાને લઈ નિવૃત્ત થતાં તેમને પોલીસ વિભાગ દ્વારા ભાવભીની વિદાય અપાઈ હતી. હેડ કોન્સ્ટેબલ અબ્દુલ મલેક સાથે કામ કરતા પોલીસ જવાનોએ તેઓની કામગીરીને બિરદાવી હતી અને તેમના સાથેના વિતાવેલા સમયને વાગોળ્યો હતો. રિટાયર્ડ હેડ કોન્સ્ટેબલ અબ્દુલભાઈએ પોતાના અનુભવો વ્યક્ત કરતા ફરજ દરમિયાન સહયોગ આપનાર પોલીસ જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ સ્ટેશનના પીઆઈ બીએન સગર, પીએસઆઈ એનએમ ટાપરિયાએ સાલ ઓળાડીને શ્રીફળ આપ્યું હતું. તમામ પોલીસ કર્મચારીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં એક સોનીએ બીજા સોનીને છેતર્યા. સોનીએ જાતે જ પોતાની આપવીતી કહી સંભળાવી. ભરૂચ જિલ્લામાં 1357 બૂથો અને શક્તિ કેન્દ્ર પર મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું. પીએમ નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014ના રોજ દશેરાના અવસર પર મન કી બાત શરૂ કરી હતી. અંકલેશ્વર ઓએનજીસી દ્વારા એનર્જી બચાવ અંતર્ગત સાયક્લોથોન અને વોકેથોનનું આયોજન કરાયું. સંરક્ષણ ક્ષમતા મહોત્સવ સક્ષમ પખવાડિયાનું આયોજન કરાયું. એસેટ મેનેજર સહિતના અધિકારીઓ જોડાયા. તારીખ 1 મેથી 5:32થી સેવાશ્રમ અને શક્તિનાથ સુધીનો રસ્તો 1 માસ સુધી વન વે. નગરજનોને 1 મહિના સુધી અવરજવર અંગે અસુવિધા રહે તેવી સંભાવના. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.